हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर। વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવનું ઇલેક્શન હોય, મહારાષ્ટ્રનું ઇલેક્શન હોય, ઉત્તરાખંડનું ઇલેક્શન અને ઉત્તર પ્રદેશનું ઇલેક્શન, આજે સમગ્ર દેશનો મૂડ જનતાએ જે બતાવ્યો છે, સ્પષ્ટ બતાવે છે કે સૌએ વિકાસની રાજનીતિને મત આપ્યો છે, જાતિવાદના સમીકરણો તોડજોડની રાજનીતિને જાકારો આપ્યો છે। નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા સમગ્ર દેશ એકી અવાજે ઊભો થયો હોય એવા મોટા પરિણામો મહારાષ્ટ્રના ઇતિહાસમાં સ્પષ્ટ આવો બહુમત ક્યારેય કોઈને મળ્યો નથી। ત્યારે સૌ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું। ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે કે આવનારા દિવસોમાં આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ વિજય ખૂબ ભર પૂરું પાડશે। ભારત માતા કી જય। ગુજરાતની પેટા ચૂંટણી વાવ, મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં અને યુપીની પેટા ચૂંટણી 9માંથી 7 સીટ, ભવ્ય વિજય મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌ ધારાસભ્યો અને સાંસદોને જે જવાબદારી આપેલી હતી, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ કાર્યકર્તાઓ જે રીતે મહારાષ્ટ્રમાં જવાબદારી નિભાવી અને પૂર્ણ બહુમતીથી જ્યારે મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે ખૂબ અભિનંદન સાથે કહીએ કે જે રીતની સરકાર આપણને જોતી હતી અને સૌ મતદાતાઓએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને નેતૃત્વ હેઠળની સરકાર પર જે વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ અને કોંગ્રેસના અને ઓપોઝિટ પાર્ટીના જૂઠાના જે નકારાત્મક મતદાતાઓએ જે જવાબ આપ્યો છે, ખરેખર ખૂબ ગૌરવને પાત્ર છે। ભારત 2047માં જે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે અને આત્મનિર્ભર ભારત જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે, મહારાષ્ટ્ર પણ ગુજરાતની જેમ વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવશે। અને મતદાતાઓને જ્યારે અમે ત્યાં મળતા હતા ત્યારે પણ એ કહેતા હતા કે અમારે ગુજરાત જેવું મહારાષ્ટ્ર જોવે છે અને મહારાષ્ટ્ર બનાવવા માટે સૌ મતદાતાઓએ જે રીતનું મતદાન કર્યું છે, મહાયુતિની સરકાર ફરીથી બનવા જઈ રહી છે અને મહારાષ્ટ્રનો વિકાસ પણ ખૂબ સારી રીતે થશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।